તો મેં કીધું તેમ નેક્સ્ટ પાર્ટમાં હું સુરતમાં મૂવી જોવા જઈશ ને માહિતી આપી થિયેટર વિશે. તો તમે પણ કહેજો મને ભાઈ તમારા સિટીની થોડીક માહિતી, કયા સિનેમા સારા છે. તો આગળ જોઈએ સુરત વિશે. રાજહંસ ફ્લેમિંગોમાં બંદર મૂવી જોવા આવ્યો છું. 3 માળ છું ભાઈ, જોઉં છું બધું. તો તમે સાંભળી લીધું, હું અત્યારે ક્યાં છું? કતારગામ રાજહંસ ફ્લેમિંગોમાં સ્ક્રીન 4માં. મેં ગયા વખતે ભાઈ ધુરંધર જોયું, ત્યાં જ આવ્યો પાછો બંદરમાં. મને એમ તો કંઈક નવી સ્ક્રીન આવશે. કઈ સ્ક્રીન મોટી છે ભાઈ આમાંથી મને કહેજો તમે ભાઈ કતારગામવાળા. પછી હું પાછો ગયો તો 2માં મૂવી જોવા, માસ્ટર ઓફ યુનિવર્સ. હવે મહત્ત્વની વાત એમ છે કે સુરતમાં મારે રિવ્યૂ આપનાર સિનેમા હોલવાળા સુનિલભાઈ કીધું હતું કે ભાઈ વેલેન્ટાઇન જાજો ભાઈ ડુમસ રોડે વેલેન્ટાઇન સિનેમામાં. પણ બાઇક કોકનું હોવાથી, એમાં નંબર પ્લેટ નથી હોવાથી બહુ પોલીસનો ખોફ છે, એટલે રિસ્ક ન લીધું. તો તડકાના ભાઈ 2 મૂવી ત્યાં જ જોઈ નાખ્યો. ને માસ્ટર ઓફ યુનિવર્સનો ગાય એવો મને લાગ્યો ને કે ભાઈ વાત જવા દો. મિની વ્લોગ બનાવવાનું કારણ એ જ છે કે ભાઈ સિનેમા તમને થિયેટર બતાવું કે કેવો માહોલ મને એક્સપિરિયન્સ રહ્યો. તો ભાઈ મને 2માં મજા આવી, પણ મૂવી બકવાસ નીકળ્યું. તમે મારું દુઃખ જોઈ શકો છો. માસ્ટર ઓફ યુનિવર્સ ને બંદર તો સારું હતું, પણ નાની સ્ક્રીનમાં બટકી ગયું. તમે મને કહેજો તમારા શહેરના કયા ભાઈ સ્ક્રીન થિયેટર તમે જોવા જાઓ, તો હું કદાચ ત્યાં જાઉં જોઈશ. બંને મૂવીનો મેં રિવ્યૂ આપેલો છે, તો ચેક કરો, ફોલો કરો. જય હિન્દ, જય ભારત.